નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાનમાં ઇયરફોન લગાવી દો। આજે આપણે ગઈ વખતે જે છેલ્લો પીરિયડ લીધો હતો એમાં ક્રિયાશીલ સમૂહની વાત આવી હતી। કાર્બનિક ક્રિયાશીલ સમૂહ, ક્રિયાશીલ સમૂહ એટલે એની વાત પણ કરી હતી કે કાર્બનિક સંયોજનો તો લાખોની સંખ્યામાં છે, અનંત કેટલાય છે, નવા બનાવવા તો બનાવી શકાય। તો આ બધાનો અલગ અલગ તો અભ્યાસ નથી થઈ શકતો, એટલે એને સમૂહોમાં વહેંચ્યા છે અને એ સમૂહમાં રહેલા જે તત્વો છે એ બધાને લાક્ષણિક રાસાયણિક પ્રક્રિયાઓ એક જેવા ગુણધર્મો ધરાવે, તો એ લાક્ષણિક પ્રક્રિયાઓના આધારે એને સમૂહમાં વહેંચવામાં આવે। તો ક્રિયાશીલ સમૂહ એ વાસ્તવમાં એનું પરમાણવીય આણવીય સૂત્ર જ્યારે લખો ને તો એમાં ચોક્કસ પ્રકારનું પરમાણુ કે પરમાણુનો સમૂહને આધારે એ આણવીય સૂત્રવાળા પદાર્થનો ક્રિયાશીલ સમૂહ આપણે જાણી શકીએ। તો કાર્બનિક સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયાઓ જે પરમાણુ કે પરમાણુના સમૂહને આધારે વર્ણવી શકાય એ પરમાણુ કે પરમાણુના સમૂહને એનો ક્રિયાશીલ સમૂહ કહેવાય। તો કેટલાક ક્રિયાશીલ સમૂહો જે મહત્વના છે એમાં ઓક્સિજનયુક્ત ક્રિયાશીલ સમૂહમાં એક આલ્કોહોલ છે, પછી એક આલ્ડીહાઇડ છે, એક કીટોન સંયોજનોનો સમૂહ છે અને કાર્બોક્સિલિક એસિડ આ ચાર બહુ મહત્વના છે। હવે અમે એકને તમે બરાબર સમજી લો, પુસ્તક કરતાં થોડું ડિટેલ સમજાવીશ તો તમે બાકીના ચારને તમે સારી રીતે સમજી શકશો। હવે ક્રિયાશીલ સમૂહને સમજવા માટે એક તો પહેલા એનું નામકરણ આપણે શીખવું પડે। ક્રિયાશીલ સમૂહને ઓળખ્યા પછી એનું નામકરણ, પછી કયા નંબરનો સભ્ય છે એ નંબર પ્રમાણે એના આણવીય સૂત્રો આપણે સરળતાથી જાણી શકીએ કે ભાઈ આ સૂત્ર ઉપરથી નામ ખબર પડી જાય। તમને કોઈ નામ પૂછે તો એના ઉપરથી સૂત્ર લખતા આવડવું જોઈએ, અથવા નામકરણ તમારે કરવા માટે એનો પ્રત્યય પણ યાદ રાખવો પડે। પ્રત્યય કહો અથવા પૂર્વક જે યાદ રાખવો પડે। પછી બીજા નંબરમાં એ કયા નંબરનો સભ્ય છે એ પણ તમારે યાદ રાખવું। તો આના માટે ટેકનિક રાખવી પડે। તો જો આપણે આલ્કેનની શ્રેણી આગળ ભણી ગયા છીએ, એમાં પહેલા નંબરનો સભ્ય છે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન। તમે 6 સુધી તો યાદ રાખી શકો। આમ તો આખી સિરીઝ છે, ઘણા મોટા સંયોજનોનો વર્ગ છે, આલ્કેન શ્રેણી છે। તો એ બધામાં એક સામાન્ય રીતે આમાં મીથ લખેલું છે, મીથ વત્તા એન એવું છે, મીથ વત્તા એન પ્રત્યે લાગે છે। તો ઇથેનમાં પણ ઇથ આવશે, પ્રોપેનમાં પ્રોપ વત્તા એન, બ્યુટેનમાં બ્યુટ, પેન્ટેનમાં પેન એન અને હેપ્ટ એન। આ સામાન્ય એ આપણે આજે ક્રિયાશીલ સમૂહમાં છે ને આ રીતે આપણે પકડવું, અને એ દરેકની આગળ તમે પ્રત્યય લગાડી દેશો તો પણ ચાલશે। આમાંથી તમારે લગાડવો હશે તો એન દૂર કરીને એનો પ્રત્યય લગાડવો પડશે, અને સીધોય લગાડી શકાય પણ તમારે પ્રત્યય એ રીતે યાદ રાખવો પડશે। હવે બીજું તમને એક વસ્તુ યાદ રાખો કે આણવીય સૂત્રો બનાવવા માટે એક આલ્કીલ યાદ રાખો, જે પહેલો H છે, બીજો CH3 છે, ત્રીજા નંબરમાં CH3CH2 છે, ચોથા નંબરમાં CH3CH2CH2 એની પાછળ એક CH2 વધતા જાય।
તો એક તો તમે આ આલ્કેનની આખી સિરીઝ યાદ રાખો, કો તો તમારે સામાન્ય સૂત્ર યાદ રાખવું પડે. આટલી વસ્તુ યાદ રાખો. હવે હું આલ્કોહોલ ઉપર જઉં છું એટલે તમને ખ્યાલ આવશે કે નામકરણ અને સૂત્રો કેવી રીતે બનીશું. તો પહેલા આપણે આલ્કોહોલથી શરૂ કરીએ, ક્રિયાશીલ સમૂહ. તો જુઓ આલ્કોહોલ, તો એનો ક્રિયાશીલ સમૂહ તમારે યાદ રાખવો પડે. એનો ક્રિયાશીલ સમૂહ છે OH. આ ક્રિયાશીલ સમૂહ છે OH. તમે પાછળ જે આણ્વિક સૂત્રો કાર્બનિકમાં OH દેખાય એ મોટા ભાગે એ આલ્કોહોલ શ્રેણી છે. આલ્કોહોલ કોઈ એક પદાર્થ નહીં, આખી સિરીઝ છે, શ્રેણી છે, સમૂહ છે. આ એમાં પછી જુદા દરેક આલ્કોહોલના નામ અલગ અલગ હોય, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, આ બધા આલ્કોહોલ છે. આલ્કોહોલ એટલે એવું નહીં કે એક જ પદાર્થ. આપણે સામાન્ય રીતે ઇથેનોલને આલ્કોહોલ શું વ્યવહારમાં ગણીએ છીએ, કારણ કે ઇથેનોલ પીવામાં ઉપયોગ બધા થાય. તો એક તો એનો ક્રિયાશીલ સમૂહ તમારી યાદ રાખો. આલ્કોહોલ હોય એટલે OH. અને એક એનું સામાન્ય સૂત્ર ROH યાદ રાખો. આ R એ આલ્કિલ છે, જે મેં લખ્યા છે એ મૂકવાના છે ક્રમબદ્ધ. સામાન્ય એક તો આ યાદ રાખો. અને એક તમારે આ લાઈન યાદ રાખવાની. કઈ? આ મિથ, ઈથ, પ્રોપ. એમાં મિથ એટલે પહેલા નંબરમાં આપણો નંબર યાદ રાખો, બીજા નંબર કે એટલે ઈથ, ત્રીજા નંબરમાં પ્રોપ, ચોથા નંબરમાં બ્યુટ. આ કાર્બનની સંખ્યા પ્રમાણે માનો કે આની અંદર બ્યુટેનમાં, આ પેન્ટેનમાં કેટલા કાર્બન હશે તો તમે અહીંથી લાઈન ગણશો 1 2 3 4 5, તો 5 કાર્બન ધરાવતો એક આણ્વીય સૂત્ર હશે. તો એનો નંબર એ કાર્બનની સંખ્યા બતાવશે. હવે તમને આગળ વાત કરીએ આલ્કોહોલ. આલ્કોહોલ બને કેવી રીતે? તો પહેલી વસ્તુ છે આપણે એક સામાન્ય અણુ સૂત્ર લઈએ. એમાં આ જે આલ્કેન શ્રેણીનું સામાન્ય અણુ સૂત્ર છે CnH2n+2. આવું છે CnH+n2 સામાન્ય સૂત્ર આલ્કેન શ્રેણીનું છે. કાર્બનની જે સંખ્યા હોય એના કરતાં હાઇડ્રોજનની સંખ્યામાં બમણી કરીને 2 ઉમેરો. સામાન્ય સૂત્ર ઉપર તમે આનું કોઈ પણ સૂત્ર માનો કે બ્યુટેન લેવું છે અથવા પ્રોપેન લેવું છે, તો પ્રોપેનમાં ત્રીજા નંબરનું છે તો 3 કાર્બન હશે. હવે 3 થી ડબલ 6 માં બીજા 2 ઉમેરો એટલે 8 થાય, CH8. આ પ્રોપેનનું આણ્વિય સૂત્ર છે, પ્રોપેન. હવે એ નંબરનો પ્રોપેન ઉપરથી આપણે આલ્કોહોલ બનાવો. તો કેવી રીતે બનાવીએ? કેવી રીતે આલ્કોહોલમાં પ્રોપેનમાં? તો પ્રોપેનમાં પહેલો તો એનો પ્રત્યય લગાડવો પડે. તો જુઓ પહેલા નંબરનો સભ્ય તમારે મિથથી ચાલુ કરવો પડે. તો આ જે પ્રત્યય મેં કીધો છે સામાન્ય સૂત્ર પછી પ્રત્યય, તો પ્રત્યયમાં જુઓ ઓલ પર લાગી શકે. તમે ક્યાં લગાડો છો એના ઉપર આધાર રાખે છે. અને એનોલ પણ લાગી શકે, એનોલ. જો તમે એન દૂર કરીને લગાડવા માંગતા હોય, આ મિથેનમાંથી તમે એન દૂર કરીને માત્ર મિથ રાખો, તો મિથેનનું આલ્કેનની જે અનુવર્તી શ્રેણી છે આખી મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, એ આખી શ્રેણી છે. એમાંથી આલ્કેનની અનુવર્તી શ્રેણીમાંથી એન પ્રત્યય દૂર કરી દો અને એની જગ્યાએ એનોલ પ્રત્યય દાખલ કરો. ચલો આ મિથેનમાંથી એન કાઢી નાખો અને એમાં આ એનની જગ્યાએ એમાં શું ઉમેરશો? એનોલ. મિથ વત્તા એનોલ દરેકમાં જુઓ, ઈથ વત્તા એનોલ. આ ઇથેનમાંથી મિથ એન, મિથ વત્તા એન, ઈથ વત્તા એન. હવે તમે ત્રીજું જાતે લખી દો, પ્રોપ વત્તા એન, પ્રોપેન. મિથેન, ઇથેન, પ્રોપેન. મેં આ મિથેન, ઇથેન, પ્રોપેન એની સંધિ છૂટી પાડીને લખું છું. બ્યુટેન એટલે બ્યુટ વત્તા એન, બ્યુટેન એટલે બ્યુટ વત્તા. આ દરેકમાંથી
n ની જગ્યાએ શું મૂકી દેવાનું એનોલ તો શું થઈ જશે મિથેનોલમાં મિથ વત્તા એનોલ હવે જોડો ભેગું કરીને બોલો શું બોલાય છે મિથેનોલ 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 ઇથેનોલ 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 હવે તમને ઈઝીલી આવડી જશે પ્રોપેનમાંથી n દૂર કરી નાખો પ્રોપ વત્તા n તો શું થશે પ્રોપ વત્તા એનોલ n દૂર કરો એનોલ પ્રોપેનોલ પછી ब्यूट वत्ता एनोल એટલે હવે તમને ખ્યાલ છે ब्यूट एनोल ब्यूट एनोल બીજી રીતે પણ છે માનો કે તમારે n દૂર નથી કરવો માનો કે તમારે n દૂર કરવો નથી ચલો આ મિથેન છે તો સીધે સીધો ઓલ લગાડી દો તોય ચાલે મિથેનોલ 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 ઇથેનોલ એટલે ઇથેન વત્તા ઓલ અનુવર્તી આલ્કેન શ્રેણીનું નામકરણ માં ઓલ પ્રત્યય દાખલ કરવાથી આલ્કોહોલ શ્રેણીનું નામ શેમાં આલ્કેનમાં ઓલ પ્રત્યય દાખલ કરવાથી સીધે સીધું કોઈ દૂર નહીં કરવાનું મિથેન આલ્કેનની અનુવર્તી શ્રેણીના જે સભ્યોના નામ છે એમાં ઓલ પ્રત્યય દાખલ કરવાથી આલ્કોહોલ શ્રેણીના સભ્યોનું નામકરણ બને છે અથવા n પ્રત્યય દૂર કરીને એનોલ જો તમારે એનોલ દાખલ કરવું હોય તો n દૂર કરીને દાખલ કરવું પડે સીધે સીધું દાખલ કરવું હોય તો n રાખીને કરવું છે તો ઓલ તો આ રીતે તમને બસ એનોલ એનોલ મિથમાં એનોલ ઇથેનમાં એનોલ પ્રોપમાં એનોલ ટુટુમાં પેટમાં એનોલ આ એક્ઝેનોલ એનોલ કહી હવે એના માનો કે આ સૂત્રો સામાન્ય સૂત્રો તો જુઓ કેટલાક કાર્બનિક સમૂહોની શરૂઆત પહેલો સભ્ય બનાવો તો અહીંથી થાય છે કેટલાકમાં અહીંથી થાય છે અને કેટલાકમાં અહીંથી થાય છે જો તમે પહેલા નંબરનો તો હવે આનો ક્રિયાશીલ સમૂહ ધ્યાન આપજો મિથેનોલમાં ચલો ક્રિયાશીલ સમૂહ OH છે આના ઉપરથી લખી આપણે સામાન્ય આનું સૂત્ર લખ્યું છે દરેકમાં OH તમે મૂકો તો પહેલાનું નામ આપણે મિથેનોલનું નામ લખ્યું છે મિથેનોલ અણુ સૂત્ર જો તમે H લગાડવા જશો OH ની આગળ તો શું થશે H2O થઈ જશે તો પાણી થઈ જશે એટલે એનો અર્થ છે કે અહીંથી શરૂ થતું નથી કારણ કે પાણી બનાવે છે પહેલા નંબરનો સભ્ય અહીંથી શરૂ થાય છે આ મિથેનોલનું આણ્વીય સૂત્ર અહીંથી શરૂ થાય છે મિથેનોલ તો જુઓ હવે આ R ની જગ્યાએ તમારે આ ચેન્જ કરતા જવાનું આ મૂકો પહેલા નંબર માટે મિથેનોલ માટે ઇથેનોલમાં આ મૂકો પ્રોપેનોલમાં આ મૂકો તમને બધાના આનું સૂત્રો મળી જાય ચલો પહેલા નંબરનો સભ્ય શું આવે R ની જગ્યાએ CH3OH આ મિથેનોલનું અણુ સૂત્ર મળી ગયું ચલો ઇથેનોલનું અણુ સૂત્ર હવે વચ્ચે CH2 જોડતા જાઓ CH3 પછી વચ્ચે એક CH2 મૂકતા જાઓ CH વધારાનું ચલો ઇથેનોલનું અણુ સૂત્ર મળ્યું પછી ફરી એક વધારતા જાઓ CH3 CH2OH પ્રોપેનોલનું અણુ સૂત્ર મળ્યું ફરી બીજો એક CH2 ઉમેરી દો વચ્ચે CH3 CH2 CH2 CH2OH ડ્યુટેરિયમનું અણુ સૂત્ર મળ્યું આખા તમને બધા આણ્વીય સૂત્રો મળે જુઓ આ બીજી રીતે આ તો બરાબર છે એક જ કાર્બન છે આની અંદર જો બે કાર્બન છે તમે આ રીતે પણ લખી શકો C2 કાર્બનને બે એક સાથે હાઇડ્રોજન સંખ્યા 3 અને 2 5 H5 અને OH આ બંને એક જ વસ્તુ છે તો આ સૂત્ર લખવું હોય તો તમારે આલ્કેનનું સામાન્ય સૂત્ર યાદ રાખવું પડે CnH2n+2 આલ્કેન એમાં જો હવે આલ્કોહોલ કેવી રીતે આલ્કોહોલ બને છે
એનું આણ્વિક સૂત્ર કેવી રીતે અથવા આલ્કેનનું એક હાઇડ્રોજનનું વિસ્થાપન ચલો આપણે મિથેન લખો એક હાઇડ્રોજનનું વિસ્થાપન અથવા ઇથેન લખો ચલો CH4 આ મિથેનનું સૂત્ર છે ઇથેનનું સૂત્ર છે CH2H6 આ ઇથેનનું સૂત્ર એક હાઇડ્રોજનનું વિસ્થાપન ધ્યાન આપજો એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન OH સમૂહ વડે કરવાથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે કરવા એટલે કે એક હાઇડ્રોજન દૂર કરીને એની જગ્યાએ OH દાખલ કરી થાય ચલો ઓછો કરો હાઇડ્રોજન CH4 છે તો શું થઈ ગયું 3 અને અંદર આવ્યો નવો OH આ ઇથેન છે તો ઇથેન ઉપરથી ઇથેનોલનું સૂત્ર એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે કરો હાઇડ્રોજન 6 છે તો 5 કરી નાખો અને અંદર સમૂહ એનો દાખલ થયો જેની પાછળ આવો OH આવે એ આલ્કોહોલ શ્રેણીનો સભ્ય છે પણ પછી આ CH3COOH આ નથી આવતું OH છે પણ આખો જો COOH હોય તો એ પાછો કાર્બોક્સિલિક એસિડ સભ્ય થઈ જાય માત્ર એટલો ચલો હવે પ્રોપેનોલનું સૂત્ર તો પ્રોપેનોલનું સૂત્ર C3H8 છે પ્રોપેનોલનું સૂત્ર તો C3 તો એક ના એમ જ હાઇડ્રોજન ઓછો કરવાનો છે ને H7 કરો અને OH દાખલ કરો ચલો પ્રોપેનોલનું અણુસૂત્ર આ રીતે લખો છો આલ્કેલની રીતે આ ROH ઉપરથી લખો છો પણ તમને આના ઉપરથી લખો છો CH3 તો પહેલો આવશે CH3 બરાબર હવે 3 કાર્બન છે તો 3 વખત લખો પાછળ CH2 3 કાર્બન 1 2 3 હાઇડ્રોજન 3 ને 2 5 ને 7 થઈ ગયા અને પાછળ OH આ બે વસ્તુ એક જ છે લખવાની જુદી છે એક જ પદાર્થના બે રીતે લખેલા આણ્વિક સૂત્રો છે તો આ રીતે તમે હવે જુઓ આ આલ્કેનનું સામાન્ય સૂત્ર છે એના ઉપરથી આલ્કોહોલ શ્રેણીનું સામાન્ય સૂત્ર એક તો આ છે ROH તમારે જો આ ડાયરેક્ટ લગાડવું હોય તો ROH બીજી રીતે તમારે આવું લખવું છે માનો તો એનું સામાન્ય સૂત્ર શું થાય એક હાઇડ્રોજન ઓછો કરો +2 છે એવો +1 કરો +2 છે એવો +1 કરો હાઇડ્રોજન દૂર થયો એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ મળે તો OH દાખલ થઈ તો આ રીતે આ આલ્કોહોલ શ્રેણીની મેં તમને વિગત હવે બીજી શ્રેણીની અંદર માત્ર પ્રત્યય સમજવાની વાત છે ચલો ફરીથી થોડું વિગતની આલ્કોહોલ શ્રેણીમાં હજુ કોઈને બધું ગૂંચવાઈ ગયા છે ચલો આલ્કોહોલ પહેલો સભ્ય એટલે સભ્ય બનાવી દો એટલે મિથેન છે તો મિથેન વત્તા ઓલ એટલે મિથેનોલ પહેલા નંબરનો છે જુઓ કેટલા વખત મિથેન થી ચાલુ થાય કેટલા વખત પહેલો નંબરનો સભ્ય થી ચાલુ થાય છે પણ આલ્કોહોલ શ્રેણી થી ચાલુ થાય છે પણ એનો આલ્કિલ બીજા નંબરથી શરૂ થાય ચલો મિથેન વત્તા ઓલ એટલે મિથેનોલ મિથેનોલ બીજા નંબરનો સભ્ય ઇથેન વત્તા ઓલ અથવા ઇથ વત્તા એનોલ જે રીતે ફાવતું હોય ઇથેન વત્તા ઓલ એટલે ઇથેનોલ ત્રીજા નંબરનો સભ્ય પ્રોપેન વત્તા ઓલ પ્રોપેનોલ એટલે પ્રોપેનોલ ચોથો બ્યુટેનોલ એટલે બ્યુટેનોલ ચાર શબ્દો અત્યારે લખું છું બ્યુટેનોલ Lord, all is best. ચલો હવે સભ્યો કઈ રીતે લખવું છે બે રીતે લખવું છે તમારે ROH ઉપરથી લખવું હોય સૂત્ર તો R ની જગ્યાએ તમારે CH3 ચાલુ કરી દેવાનું CH3 પછી CH3 CH2 પછી ફરી એક પૂછડું વધારો CH3 CH2 CH2 CH3 CH2 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 ખરું ને
ચલો પાછળ OH લગાડી દો બધામાં ક્રિયાશીલ સમૂહ દાખલ થઈ ગયા એ રીતે આગળ વધતા જાય ચલો પહેલી રીતે આનું સૂત્ર લખવું છે આ સૂત્ર ઉપરથી Cl હાઇડ્રોજનના ડબલમાં એક ઉમેરીને OH દાખલ કરો પેલામાં ડબલમાં બે ઉમેરતા હતા એમ કે એક જ ઉમેરીને OH વધારા દાખલ કરો તો એક કાર્બન છે તો C ચલો ડબલમાં એક છે તો ડબલ બે બેમાં એક ઉમેરો તો 3 એટલે OH ચલો બીજા નંબરનો C2 ડબલ 4 4 માં એક ઉમેરો તો 5 OH C3 ડબલ 6 6 માં એક ઉમેરો તો 7 H7 OH C4 H9 OH એ રીતે આગળ વધો આના ઉપરથી લખવું હોય તો n ની કિંમત મૂકવાની બીજું કંઈ નહીં પહેલા નંબર સભ્ય માટે n ની 1 મૂકો બીજા નંબર માટે 2 મૂકો તો તમારે આ યાદ રાખવું આલ્કેન જેવું છે ભાઈ Cl+2n+2 હશે એટલે પ્લસ વર્ગ કરી વધારાનો હોય કે એક હાઇડ્રોજનનો વિસ્થાપન હોય સમૂહ તો આ રીતે તમે આણ્વીય સૂત્ર યાદ રાખીશું નામ આપ્યું એના નંબર આપ્યા એના સભ્યોનો ક્રમ આપ્યો તો પેલા 4 સભ્યો છે આલ્કોહોલ બરાબર એના આણ્વીય સૂત્રો આવ્યા નામકરણ આપ્યું અને આણ્વીય સૂત્રો આવ્યા અલગ અલગ રીતે લખવાના આણ્વીય સૂત્રોની પદ્ધતિ બતાવી એટલે લગભગ તમારું આલ્કોહોલની વાત આ આલ્કોહોલ છે શું તો આપણે જેને સામાન્ય ભાષામાં દારૂ કહીએ છીએ પણ એ દારૂમાં મોટાભાગે ઇથેનોલ છે કારણ કે ઇથેનોલ ઝેરી છે એ પીવામાં વપરાય છે માદક દ્રવ્ય તરીકે વાપરવો ના જોઈએ ગુજરાત સરકારે પ્રતિબંધ મૂકેલો કારણ કે શરીરને હાનિકારક છે એટલા માટે પણ કાયદાનો ભંગ કરીને કોઈ પીએ છે પકડાય એટલે પાછું એના ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી પણ થાય અને કારણ કે સામાજિક આર્થિક અને નૈતિક સામાજિક આર્થિક બધી રીતે બરબાદી નોતરે છે એટલે પણ દવાઓમાં થોડા ખર્ચી વપરાય છે ખાંસીની દવાઓ કફ સિરપની દવાઓ તેમાં વપરાય છે બીજા રાજ્યોમાં છૂટ છે તો એમાં મિથેનોલ છે એ મિથેનોલ જુઓ એ નથી વપરાતો ખાસ કરીને ઇથેનોલ પીવામાં વધારે એમાં દેશી આવે છે પરદેશી આવે છે બધું આવે છે તો જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ તો હા તો હવે એ રીતે ચલો આ એક વાત આવડી આલ્કોહોલ હવે આલ્ડીહાઇડનું આપણે ખાલી પ્રત્યય યાદ રાખવાનું જેમાં ઓલ હતો આમાં મિથેનમાંથી n પ્રત્યય દૂર કરીને એનોલ પ્રત્યય દાખલ કરતા હતા એની જગ્યાએ આલ પ્રત્યય દાખલ કરવાનું મિથેનમાં આ દરેકમાં આલ પ્રત્યય દાખલ કરો એને દૂર નહીં કરવું અને જો n દૂર કરી લખવું હોય તો એનાલ લખવું પડે કો તો તમારે બે રીતે લખવું પડે જુઓ સીધે સીધો મિથેન વત્તા આલ તમે આલ પ્રત્યય યાદ રાખો મિથેનાલ ઇથેન વત્તા આલ એવી રીતે અને કો તો તમારે n દૂર કરવો હોય મિથેનમાંથી n દૂર કરી લગાડવો છે તો એનાલ લગાડવો છે બે રીતે જોઈએ બંનેનો ઉચ્ચાર બંને ભેગું કરો મિથેનાલ 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 ઇથેન મિથ વત્તા એનોલ આ રીતે જે રીતે ફાવે તે મિથ એનાલ આમાં ખાલી આ યાદ રાખવાનું આર યુ મિથિક પ્રોપ્યુપેન એ બસ સીધો પ્રત્યય લાગે આ યાદ રાખવું તો એનો પ્રત્યય તમે કોઈ એક વસ્તુ ચોઈસ કરો તો મિથેનાલ બંનેમાં એક જ જેવું થશે હવે તમને ખ્યાલ આવી ગયો બ્યુટેનમાં લગાવવું છે કે બ્યુટુમાં લગાવવું છે બ્યુટુમાં લગાવવું તો બ્યુટેનાલ અને બ્યુટેનમાં લગાવવું છે તો બ્યુટેન વત્તા આલ બ્યુટેનાલ હવે આમાં ક્રિયાશીલ સમૂહ જેમ પેલામાં OH હતું એમ આમાં CHO ક્રિયાશીલ સમૂહ દરેકની પાછળ CHO લગાડી ચલો અહીંથી ચાલુ કરો કે આમાં પહેલેથી શરૂ થઈ જાય આ બધાની પાછળ CHO લગાડી એટલે પહેલો સભ્ય થાય H બરાબર બીજા નંબરમાં CH3 CH2 ખરું ને તો ચલો શું લગાડવાનું CHO HCH
ચલો મિથેનોલ નું સૂત્ર થયું. બીજા નંબરમાં ઈથ છે તો ઇથેનોલ CH2. ત્રીજા નંબરમાં CH2CH2. બધા સભ્યો મળે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ. બ્યુટેનોલ વચ્ચે CH2 વધતો જશે. આ જ સિરીઝમાં પાછળ CHO લખતા જાઓ. CHO અને પાછળ એનો સમૂહ લખ્યું. ક્રિયાશીલ સમૂહ ચોર. શબ્દ યાદ રહેવો છે. એટલે તમને આલ્ડીહાઇડ સમૂહ નામકરણ આવ્યું. જુઓ આલ્કોહોલમાં ના બેના નામો મિક્સ થાય. પેલામાં ઓલ, આમાં આલ. આલ્કોહોલમાં ઓલ લાગે છે, આમાં આલ લાગે છે. આલ્કોહોલમાં પાછળ OH લાગે છે, આમાં CHO લાગે છે. એ બધું એક જ જેવું છે. તો આ રીતે હવે આપણે કીટોન સંયોજનની વાત. તો એમાં એવું છે એનોન, નોન. તો એમાં સભ્ય શરૂ થાય છે પહેલા નંબરનું પ્રોપેનોન. પ્રોપેનોન જેને સામાન્ય ભાષામાં એસિટોન પણ કહે છે. નેલ પોલિશ પ્રવાહી દૂર કરતા હતા કે છોકરીઓ નખ રાખે પ્રવાહી આવે ઉપર લગાવી દે એટલે એનો કલર આગળનો કલર દૂર થઈ જાય. નેલ પોલિશ પ્રવાહી, નેલ પોલિશ દૂર કરનાર પ્રવાહી. તો જુઓ આમાં તમે લગાવો છો મીથ, અહીંથી ચાલુ થાય છે સભ્ય પ્રોપેનોન, પ્રોપ વત્તા એનોન. પણ તમારે માનો કે પ્રોપેનમાં લખવું છે, પ્રોપેન લખો, ઇંગ્લિશમાં લખવું છે પ્રોપેન. તો પાછળ જો ઈ હોય, આઈ હોય, ઓ હોય, યુ હોય અથવા AIUO અને ઈ આ પાંચ સ્વર ABCD એ હોય તો એ સ્વરને પહેલા તો દૂર કરી નાખો. પ્રોપન બરાબર. અને એમાં વન ઓન લખ્યું છે એટલે ONE1 પ્રોપેન. આમાંથી તમે શું દૂર કરી દીધું? ઈ દૂર કરી દીધું અને ઓન લગાડી દીધું વન. હવે આનું ભેગું કરો પ્રોપેનોન. તો પ્રોપેનમાં પાછળ એનો પ્રોપેન વત્તા ઓન તો તમે આ રીતે રાખી પ્રોપેન વત્તા ઓન બધામાં લાગશે. અથવા એકલા પ્રોપમાં લગાડવું છે તો એનોન લાગશે. એવી રીતે પ્રોપેન પછીનો શબ્દ શું આવે છે? બ્યુટેન. એનોન લગાડે પ્રોપેન ની જગ્યાએ પ્રોપેનોન, બ્યુટેન ની જગ્યાએ બ્યુટેનોન. ખબર પડી? તો એ રીતે આનું નામકરણ થશે. હવે એના આણ્વીય સૂત્રની તમને વાત કરું છું. તો આણ્વીય સૂત્રની વાત કરીએ તો જુઓ આણ્વીય સૂત્ર આ બીજા નંબરનો છે. તો અહીં આનો ક્રિયાશીલ સમૂહ છે CO અને એ વચ્ચે આવશે. ધ્યાન આપજો. પહેલા નંબરનો સભ્યમાં CO પહેલા નંબરનો સભ્ય લખવો હોય તમારે તો CH3 આગળ પાછળ CH3 CO CH. બીજા નંબરનો સભ્ય લખવો હોય તો CH2 વચ્ચે દાખલ CH3 ની પાછળ દાખલ કરતા જાઓ. CH3 CH2 CH3 આ બાજુ દાખલ કર્યો. ત્રીજા નંબરનો લખવો હોય તો પેલી બાજુ દાખલ કરો CH3 CH. CO ની જગ્યાએ CH2 CH. એ બાજુ એક દાખલ કરતા જાઓ. તો પ્રોપેનોન, બ્યુટેનોન, પેન્ટેનોન એના આણ્વીય સૂત્રો તમને મળશે. તો આ રીતે તમારી આ ક્રિયાશીલ જે ઓક્સિજન યુક્ત છે એની વાત પૂરી કરી. બીજો એક છે એલોજન સમૂહ. તો એની અંદર ક્લોરો, બ્રોમો આવા પ્રત્યય લાગે છે. ક્લોરો એટલે Cl, પાછળ Cl હોય દરેકમાં. બ્રોમો હોય તો Br, બ્રોમો ઉચ્ચાર આવે તો Br. દાખલા તરીકે ક્લોરોપ્રોપેન, બ્રોમોપ્રોપેન, પહેલા બ્રોમો આવે છે બરાબર. તો એવી એક પણ એક સિરીઝ છે એક જે આ ઓક્સિજન યુક્ત નથી. તો અહીં સુધી રાખીએ મિત્રો. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીશું. થેન્ક્સ.